બોરીચા ગામે 120 ફૂટ ઊંડા કૂવામાંથી મગરનું સફળતાપૂર્વક દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બોરીચા ગામે વાડી વિસ્તારમાં રહેતા જેઠાભાઈ દુદાભાઈ ઓડેદરાની વાડીના 120 ફૂટ ઊંડા પથ્થરના કૂવામાં અચાનક એક વિશાળકાય મગર ખાબક્યો હતો. કૂવામાં મગર હોવાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં કૌતુક સાથે ભયનો માહોલ ફેલાયો હતો, જેથી આ અંગે રાણાવાવ રેન્જના વન વિભાગના વનરક્ષક રેખાબેન રાતિયાને જાણ કરતા રેખાબેન તેમજ પરેશ રાઠોડ ઉપરાંત પોરબંદર વન વિભાગના પંકજ અપારનાથી, અશોક ગોહે, જયદીપ મારુ, વિમલ મોકરિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. કૂવો ઘણો ઊંડો હોવાને કારણે મગરને બહાર કાઢવો એક મોટો પડકાર હતો. આથી વન વિભાગના કર્મચારીઓએ સુઆયોજિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને સુરક્ષિત રીતે તેને બહાર કાઢવામાં આવ્યો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ કરાયેલો મગર આશરે 6 ફૂટ લાંબો અને 14 વર્ષની ઉંમર ધરાવે છે અને તે સંપૂર્ણ સ્વસ્થ છે. તેને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ વન વિભાગની ટીમે મગરને માનવ વસ્તીથી દૂર તેના કુદરતી રહેઠાણમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. મગરનું સફળ રેસ્ક્યુ થતાં જ ખેડૂતો અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વન વિભાગની કામગીરીને બિરદાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.